ચાવી ઉમંગે બાની ઉમરમાં વૈરાગી થઈને બહેતી તું ત્યાગ તરંગે દુંદુભી બાજે બાજે મૃદંગમ ગાજે ગગનની ગોખ તલે. આજે વિદાયનો દિવસ છે. બધા લોકો મારી સાથે છે, પણ મારું હૃદય તો એક જ ચહેરો શોધે છે, મારી માં. જીવનમાં બધાને ફરી મળી શકાય, પણ જે મારા જીવનનું મૂળ હતું એ તો આજે પણ મારી યાદોમાં જ છે. એના વગર આ ક્ષણ અધૂરી લાગે છે. આજે જ્યારે સંસારને અલવિદા કહેવાનો સમય આવ્યો છે, ત્યારે સૌથી વધારે ખાલીપો એનો જ લાગે છે, જેને હું છેલ્લી વાર માં કહીને ચાપીને રાખી પણ નહોતો શક્યો. હે ભગવાન, શું એટલું નાનું ચમત્કાર નહીં કરી શકતા? આજે માત્ર એક પળ માટે એને મારી સામે ઊભી રાખો, માટે કે હું એને એક વખત, બસ એક અંતિમ વખત ભેટી શકું. संयम के निकल जे गुरुकुल वास से भी मुक्ति निमान बरजे. तू नानी नानी श्रमणी बनीने सोहे, तुझ दर्शने लाखो पविक मन मोहे. दुंदुभी बाजे बाजे मृदंगम गाजे गगननी गोख तले. जग राखुन में महात्याग करे તું રંગાઈ સૈયા. બેટા, આજે તું સંયમના રસ્તે ચાલી રહ્યો છે અને મારું હૃદય ગર્વથી ભરાઈ ગયું છે. મારે તને ઘણું કહેવું છે, પણ શબ્દો ઓછા પડે છે. માતાની આંખોમાંથી વહેતો સ્નેહ જ આજે તારું આશીર્વાદ છે. બેટા, મારો હાથ તો તારા માથા પર નથી, પણ મારો આશીર્વાદ તારી દરેક શ્વાસ સાથે છે. તારો સંયમ જીવન ઉજ્જવળ થાય એવી શુભ મંગલ કામના. તારી દીક્ષાનો સંદેશ સુણતા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આપ લોકોએ કદાચ 6 વર્ષ પહેલા કદાચ મમ્મીએ જે ચાર્જિંગ આપ્યું હતું એ કદાચ આજે પાછું મને એવો જ ધક્કો મળ્યો છે કે સામે મમ્મી દેખાણા ને એ જ કે તમે આગળ વધી રહ્યા છો. આટલા વર્ષ પછી કદાચ સ્મૃતિપટ પર પણ લાવવું બહુ અઘરું પડે મારા માટે એવું ઇમેજિન કરવું. પણ આજે જે પણ આપણે ટેકનોલોજીનું કોઈ સરસ રીતે યુઝ કરીને અને પ્રતિકભાઈ કે રાખી કે જે પણ બધાએ જેને ફોટો મોકલાવ્યા, જે લોકોએ આ આઈડિયા રચ્યો, મોટા ભાઈ બધા જ, અને આપ લોકો મારા પરિવાર સ્વજનો લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે મારા સમક્ષ આ મૂક્યું કે જેથી કરીને હવે મહિના પછી મારો ભાવોલ્લાસ હજી વધતો રહે કે મારે જે પાળવાનું છે, જેના માટે હું નીકળું છું એ મારે પૂર્ણ તાકાત લગાડીને પાળવાનું છે કે હું ક્યાંય પાછો ન પડે. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રતિકભાઈ, કામ છે ને, આપણે જે કામ કરીએ છીએ ને, આપણે નોર્મલી કામ કરતા છે, પણ જયારે કોઈ કામ એવું બની જાય કે જે કોઈના હાર્ટને ટચ કરે એની કોઈ કિંમત જ નથી. એ જે વસ્તુ છે ને, જે તમે જે લઈ આવ્યા અને જે અમે બી ખુશ અમે પરિવારને કેવી ગિફ્ટ આપવા માંગતા હતા કે જે લોકો હંમેશા યાદ રાખે. પૈસા કે પછી કોઈ પણ વસ્તુ, શ્રીફળ, આ તે જે પણ આવે એક ક્ષણિક છે, પણ આ એવી વસ્તુ છે કે આખી જિંદગી એમને યાદ.